પાંચમી વ્યાખ્યાનમાળાના ત્રીજા દિવસે આપ સૌનું બંને સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. એક એવા વાતાવરણમાં છીએ કે જ્યાં ગુજરાતી અને એની ભાષા વિશે ઘણું બધું વિચાર્યું છે અને એના બીજા જ તબક્કે આપણે આજના વ્યાખ્યાનમાં ભેગા થયા છે. ત્યારે કવિ શ્રી સુરેશ દલાલ આપણી વચ્ચે છે અને એનો પરિચય જો મારે તમને કહેવાનો હોય તો મારે કવિતા વિશે જ કહેવું જોઈએ. કવિતા એ જ સુરેશ દલાલ છે અને સુરેશ દલાલનું વ્યક્તિત્વ કવિતાથી સહેજ પણ નોખું નથી. કવિનું કર્મ એમણે બહુ સારી રીતે જાણ્યું છે, પીસાણ્યું છે, માણ્યું છે અને સર્જ્યું છે. મારા તમારા હાથમાં અગણિત વર્ષોથી રમતી ભમતી આ ગુજરાતી ભાષા કવિના હાથમાં જ્યારે જાય ત્યારે કેમ કોઈક અજાણી હોય, નવી હોય, જુદી હોય, આલંકારિક હોય એવી લાગે છે. કવિઓ માટે કોઈ અલગ શબ્દકોશો આપણે રચ્યા નથી. એ આપણી જ ભાષામાંથી આપણી રોજબરોજની લપટી પડી ગયેલી ભાષાને કવિ માજીને જ્યારે ઉજળી બનાવે છે ત્યારે આપણને કોઈ નવી દુનિયામાં લઈ જતો હોય એમ લાગે છે. અહીંયા હોલમાં એક ખૂણો ખાલી હોય અને સહેજે સભાન રહ્યા વગર હું મોટેથી બોલી જાઉં કે થોડા ભાઈઓ આ બાજુ બેસજો, કારણ કે આ બાજુ કેટલીક બહેનોને બાળકો આવવાના બાકી છે. ત્યારે ભાષાની સભાનતા આપણે ખોઈ બેસીએ છીએ. બોલતો આ જતાં મારે વિચારીને કહેવું પડે કે બહેનો અને બાળકો આવવાના બાકી છે એમ બોલવાને બદલે ઉતાવળ કરી નાખું ત્યારે હું ભાષાને જેમ તેમ વાપરું છું, કચડું છું. એ ભાષાને સુરેશ દલાલ ગર્ભમાંથી જ જાણે કે 1932થી જન્મથી જ સુંદર રીતે વાપરતા આવ્યા છે. આમ તો અભ્યાસ MA PhD અને વ્યવસાય એક અધ્યાપક, SNDT યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ, MS યુનિવર્સિટીમાં થોડો વખત વાઇસ ચાન્સેલર અને ખુમારીને ભોગે કંઈ ન કરવું એને કારણે થોડા વખતમાં એ પદ પણ એમણે છોડી દીધું. રાજેન્દ્ર અને નિરંજન, કાંત અને નાનાલાલ, સુંદરમ અને ઉમાશંકર આવા કવિઓના કવિકર્મ વિશે એમણે થીસીસ લખ્યો છે. USA અને UKથી માંડીને ઘણા બધા દેશોમાં ફર્યા છે. બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ પણ એમને મહારાષ્ટ્ર સરકારે આપ્યો છે અને UGC એમને નેશનલ લેક્ચર તરીકે પણ નિમણૂક આપેલી છે. રણજીત રામ સુવર્ણચંદ્રક, અરવિંદ ઘોષ ગોલ્ડ મેડલ, મહાકવિ નાનાલાલ એવોર્ડ, નર્મદ એવોર્ડ, ગુજરાત સરકારના એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હી, સાહિત્ય અકાદમી ગાંધીનગરના એવોર્ડ્સ, એ ઉપરાંત કવિલોક અને કવિતા આ બંને સાહિત્યિક સામાયિકો એમણે બહુ સારી રીતે સંભાળ્યા છે અને સંભાળે છે. પોતાની એક ઇમેજ ઊભી કરી છે અને ઇમેજ પબ્લિકેશનને નામે એમણે ઘણા બધા પ્રકાશનો પણ સાહિત્યના, ખાસ તો કવિતાના કર્યા છે, જે આજે બહાર મૂકેલા જ છે. મનસુખલાલ ઝવેરીએ કદાચ એમને સાહિત્યિક દીક્ષા આપી હતી અને ત્યારથી બાળ કાવ્યોથી શરૂઆત કરેલા માણસે અત્યાર સુધીમાં 28 કાવ્ય સંગ્રહો, એક ટૂંકી વાર્તા સંગ્રહ, 14 નિબંધ સંગ્રહો, 14 બાળ કાવ્ય વાર્તાઓ, 9 વિવેચનો અને અનેક અનુવાદો અને સંપાદનો કરેલા છે. મુખ્યત્વે સુરેશભાઈ આપણે ત્યાં પ્રેમ કવિ તરીકે ઓળખાય છે, કૃષ્ણ કવિ તરીકે ઓળખાય છે, બાળ કવિ તરીકે ઓળખાય છે. આપણા બધાના જ, ખાસ તો વિદ્યાર્થીઓના હૃદયમાં એમની બહુ જાણીતી પંક્તિ આજે પણ ગુંજતી હશે કે આસફાલ્ટની કાળી સડકો આમ તેમ છે, સળવળી પણ કૂપણ ફૂટી નહીં. છેવટે ફ્લાવર વાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઈને પૂછ્યું, તમને ખબર છે? છેવટે ફ્લાવર વાઝમાં ગોઠવાયેલા બનાવટી ફૂલો કને જઈને પૂછ્યું, તમને ખબર છે? આજે વસંત પંચમી છે. આ નગર જીવનની અરાજકતા, નિષ્ક્રિયતા, નિભ્રાંતપણું એ એમણે લખ્યું છે. તો બીજી બાજુ કૃષ્ણ કાવ્યો પણ લખ્યા છે. પણ પ્રેમને એમણે બહુ સારી રીતે જાણ્યો છે, માણ્યો છે. આપણે સૌએ પ્રેમને તો અનેક રીતે જાણ્યો છે, પણ આ કંઈક અલગ રીતે જાણે છે અને કહે છે કે ફૂલની એક ડાળીને કાચની એક બારી સાથે પ્રેમ થઈ ગયો. ફૂલની એક ડાળીને કાચની એક બારી સાથે પ્રેમ થઈ ગયો. ડાળી તો અંધ ને બારી તો બંધ, આ તે કેવો સંબંધ રે પૂછો નહીં કેમ થયો. અથવા તો પ્રેમ વિશે કવિ કહે કે રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમને વાદળ ધુમ્મસ વાલા, અમને ઉજળી રાત,
અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત, તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તો પ્રેમમાં ઘાયલ થયેલો આ માણસ વિદ્વાન પણ છે અને વક્તા પણ છે. આ તબક્કે વિદવત્તા અને વક્તવ્યપણું આ બે વચ્ચે કેવો સંબંધ છે એ આપણે બંને બહુ સારી રીતે જાણીએ છીએ, એટલે કે મારે એ વિશે વિશેષ કહેવાનું હોય નહીં. પણ સુરેશભાઈ વિદ્વાન પણ છે અને ઉત્તમ વક્તા પણ છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે સતેષુ જાયતેષુ સહસ્ત્રેષુ છે પંડિતા, વક્તા 10 સહસ્ત્રેષુ, 10,001 આપણને વક્તા મળે છે. એવા 10,000ના વચ્ચે એક વિરલ એવા વક્તા ગુજરાતી સાહિત્ય અને ગુજરાત બહાર મહારાષ્ટ્રના સીમાડાઓમાં સતત ફેલાવતા રહેનાર, પરદેશમાં અને અનેક વિશ્વ સાહિત્યની આપણને ઓળખાણ આપનાર સુરેશભાઈ આપણી વચ્ચે છે. તો તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટી મુરબ્બી કુલીનચંદ્ર યાજ્ઞિકને વિનંતી કરું. નૈયા પાર ઉતારી તમે ભક્તોના ભયહારી, જય જય કૃષ્ણ મુરારી તમે ભક્તોના ભય. ખૂબ ખૂબ આભાર. અને હવે મુરબ્બી સુરેશભાઈને વક્તવ્ય માટે વિનંતી કરું. સુરેશભાઈ. શ્રી કુલીનચંદ્રભાઈ યાજ્ઞિક, ડૉક્ટર પટેલ, અસિત મહેતા, નગીનભાઈ, મારી સાથે પધારેલા આપણા પ્રસિદ્ધ નવલકથાકાર મહેશ દવે અને ચિત્રકાર અમિતાભ મડિયા તથા મિત્રો, મારો આજનો વિષય છે કવિતાનો આનંદ. તો આ આનંદ એ કોઈ એવું પડીકું નથી કે તમને ઉંચકીને હું હાથમાં આપી દઉં. બીજી વાત એ છે કે મેળામાં છોકરાઓ પેલા સાબુના પાણીના પરપોટા એક ઠેકાણેથી બીજે ઠેકાણે વહેતા કરે એ રીતે પણ કવિતાનો આનંદ આપી ન શકાય. અને છતાં પણ હું એની વાત કરું છું. અને આ વાત કઈ ભૂમિમાં કરું છું? ગોવર્ધન રામની ભૂમિમાં કરું છું. કદાચ નડિયાદને આવું મોટું વરદાન ક્યારે એ પછી મળ્યું નથી. અનેક વ્યક્તિઓ આવી ગઈ, નામ તો ઘણાને યાદ છે, મણિલાલ નભુભાઈ, બાલાશંકર, સાહિત્યના ક્ષેત્રની જ વાત કરું છું. તો એનો મને આનંદ પણ છે કે હું અહીંયા આવી શક્યો. અને પહેલી વાત તો કવિતાનો આનંદ લેવો હોય તો મોટાભાગના મનમાં કવિતાનો એક હાવ પેસી ગયો છે કે કવિતા ન સમજાય. એમાં એ લોકોનો એ વાંક નથી. કવિતા ખોટી રીતે ભણાવવામાં આવી છે મોટે ભાગે. કેટલાકને ઉત્તમ શિક્ષકો મળ્યા છે, એને કારણે એ લોકો કવિ પણ થયા છે. એવા પણ ઉદાહરણો ઘણા છે. પણ કવિતા ન જ સમજાય એમ માનીને એનું પાનું ઉથલાવી દે. એટલે નલિન રાવળે બહુ સરસ વાત કહી, કખ કખ લખી જાઓ, લાસ લૂસ ખાતા ખાતા, ઇધર ઉધર જાતા જાતા કવિતાને વાંચી જાઓ. ઘણા લોકો રસ્તા મળે ત્યારે કહે તમારી કવિતા વાંચી નાખી. એમાં નાખી ઉપર વધારે ભાર હોય છે. એટલે તમારી કવિતા વાંચી નાખી એટલે આપણે ખરેખર એ લોકો કવિતા પણ નથી વાંચી, એ લોકોએ નામ વાંચ્યું હોય છે. પણ આપણી જોડે આઈસ બ્રેક કરવા માટે આપણને કહે કે તમારી કવિતા વાંચી નાખી. પણ કવિતા વાંચવાની એક અદબ છે, એની એક અદા છે, એની એક ગ્રેસ છે, એનું પણ એક સાયન્સ છે. એ પણ એક વિશિષ્ટ રિયાઝ માગી લે છે. એટલે કખ કખ લખી જાઓ, લાસ લૂસ ખાતા ખાતા, ઇધર ઉધર જાતા જાતા કવિતાને વાંચી જાઓ. એમ નહીં, છાપું વાંચી એમ કવિતા ના વંચાય. પણ મિરોસ્લાવ હોલુબ નામનો એક કવિ તો એમ કે છે કે ખરેખર એ પ્રજા ઉત્તમ કહેવાશે જ્યારે છાપાની જેમ કવિતા વાંચતું થઈ જશે. પણ અત્યારના છાપા જોતા તો એમ લાગે કે આવી રીતે કવિતા ન વંચાય તો સારું. એટલે કખ કખ લખી જાઓ, લાસ લૂસ ખાતા ખાતા, ઇધર ઉધર જાતા જાતા કવિતાને વાંચી જાઓ. એમ નહીં, કવિતા તો પલાઠી, એ સાધના છે, આરાધના છે,
એકાગ્રતા છે, લગ્ની છે. કવિતા તો પલાટી, પાલવે તો લગાવો, નહીં તો પેલા છાપરે જઈ પતંગને ચગાવો. આ સીધી સાદી વાત છે કે એ સાધના છે. કવિતા ગમે તે રીતે ના વંચાય. અને એક કવિએ, એક વિવેચકે બહુ સરસ વાત કહી હતી, યુ વિલ ફાઇન્ડ પોએટ્રી નોવેર અનલેસ યુ બ્રિંગ સમ ઓફ ઇટ વિથ યુ. જ્યાં સુધી તમારી અંદર એક જીવતો જાગતો કવિ, એક બાળક, એક મુગ્ધ બાળક એ જીવતો ન હોય, એક સનાતન શિશુ એ જીવતું ન હોય, ત્યાં સુધી કવિતા તમારી પાસે આવશે નહીં. અને ઇટ્સ અ ચેલેન્જ. હમણાં ભાષાની સભાનતાની વાત કરી. હું મારે માટે એમ કહું કે બાય ધ ગ્રેસ ઓફ ગોડ આઈ એમ અ પોએટ એન્ડ બાય ધ ગ્રેસ ઓફ ટેકનિક આઈ એમ અ પોએટ. એટલે કવિતામાં કેટલીક સભાનતા હોય છે, પણ એટલી બધી સભાનતા ન હોવી જોઈએ કે વિવેચક જો કવિતા લખવા જાય તો એના કેવા ખરાબ પરિણામો આવે છે એ આપણે જાણીએ છીએ. તો સભાનતા કેવી હોવી જોઈએ? દાખલા તરીકે એમણે મારા બાળગીતનો ઉલ્લેખ કર્યો એટલે એનાથી શરૂ કરું છું કે હું પિંગપોંગની રમત જોતો હતો, ટેબલ ટેનિસની. મને એક વિચાર આવ્યો કે શબ્દો આ રીતે આવજાવ ન કરી શકે. આ ટેબલ ટેનિસમાં જે રીતે દડો જાય છે, અને મેં એમાંથી એક બાળગીત લખ્યું, અલકી દલકી મટકી મલકી, મટકીનું પાણી ગોરને ગોરાણી, રાજીથી પીએ વાંદાથી પીએ, વાંદાને જોઈ ગોર પડ્યા રોઈ, અટકી કટકી મટકી છટકી મટકી ફૂટી, ગોરાણી ઉઠી, હાથમાં ધોકો કોઈ તો રોકો, વાંદાનો વટ છે ગોરતન ફટ છે. તો આ એક ગતિ છે. અલ્ટિમેટલી ઇટ્સ અ મૂવમેન્ટ. હું હંમેશા એમ માનું છું કે મને કંઈક બે એક દિવસ પહેલાં ગીતનો સેમિનાર હતો, તો મારી દ્રષ્ટિએ ગીતની એક વ્યાખ્યા એ છે, ગીત ગતિ છે. ઇટ્સ અ મૂવમેન્ટ. એક એવી ગતિ છે એ આમ ફેલાય છે. અને સોનેટ છે એમાં ગીત જળ છે, અને સોનેટ છે એમાં પેલું જળ ઠરે છે અને ફ્રીજમાં મૂકીએ ને એના આઈસ ક્યુબ્સ થાય, એના જેવી વાત છે. હું એક દાખલો આપીને આ વાત કરું છું, એટલે કોઈ પણ દાખલા કે જળ અને આ બરફના ક્યુબ્સ, તો એક ઇટ્સ અ મૂવમેન્ટ. અને મૂવમેન્ટ કેવી? એ સ્પોન્ટેનિયસ, એમાં સહજ. ધ ફર્સ્ટ લાઇન ઇઝ ગિવન બાય ધ ગોડ. કોઈ વખત કોઈ ગીત લખે તો એને પૂછો કે તમને કઈ રીતે ગીત મળ્યું. કેટલાકના આપણને મૂળ ખબર હોય છે, કેટલાકને ખબર જ નથી હોતા. તો ગીત, આ એક ગીત પણ વાંચવું જોઈએ. કેવી રીતે વાંચવું જોઈએ એ એક પદ્ધતિ છે ગીતની. સ્પોન્ટેનિયસ. વેણીભાઈ બહુ સરસ પંક્તિ લખેલી કે છુમક છુમક નહીં નાચું રે ઘાયલ, લઈ લે પાયલ પાછું. અને પછી બિના છમાછમ ઝરણા નાચે, નાચે નભના તારા, પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા. તો આ રીતે એક આખી વાત છે આ, કે એક સહજતા, સ્વાભાવિકતા. અમે એટલે તો ઉમાશંકરે કહું ગીતની વ્યાખ્યા કર્યા વિના કે અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું. એને એમ નથી કહ્યું કે અમે થીજા ઝરણાને જગાડ્યું, અમે સૂતેલા ઝરણાને જગાડ્યું. એટલે આપણું જે સબકોન્શિયસ છે, અનકોન્શિયસ છે, એને જગાડવાની. અને ઝરણાનો તરણાની જેમ મને ફૂટે છે ગીત, અને ઝરણાની જેમ જાય વેતા, હરણાની જેમ એ તો ભટકે છે બાવરા, ને કહેવાનું કાંઈ નથી કહેતા. આ કશું કહેવાનું હોતું નથી. ઘણા લોકો પૂછે છે કે આપણું શિક્ષણ છે એણે ઘણું બધું બગાડ્યું છે, અથવા શિક્ષણ માટે એવું છે કે ગરીબની બહુ તે સૌની ભાભી, જો કોઈને ગાળ ન દેવા તો એને દો. પછી એ પ્રોફેસર હોય કે વાઇસ ચાન્સેલર હોય એને ગાળ દયા કરો. પણ આપણે ગાળ દેવામાંથી મુક્તિ નથી મળવાની. આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે. તો આપણે સવાલો પૂછવામાં આવે છે. કવિતાનો કવિ આમાં શું કહેવા માગે છે? એક કવિ એમ કહું, બહુ મોટા ઓડેન નામના કવિએ બહુ જ મોટી વાત કહી કે જો મારી પાસે કોઈ નવો કવિ આવે અને મને કહે કે મારે કવિતામાં આ કહેવાનું છે, આ કહેવાનું છે, આ કહેવાનું છે, then he is not going to be a poet. He will never be a poet. એ નિબંધકારનું કામ છે, કવિનું કામ નથી. એને કાંઈ કહેવાનું ન હોય, એને એક શબ્દનો નશો હોય, એનો એક હેંગઓવર હોય, એનો એક કેફ હોય, એની એક મસ્તી હોય, એનો એક આનંદ હોય. કવિને કવિતા આ છે. એટલે એ કહે છે કે who is a poet? A poet is a person who is passionately in love with the language. એને ભાષાના ભયંકર પ્રેમમાં. મરાઠીમાં બહુ સરસ પ્રયોગ છે કે બહુ સુંદર સ્ત્રી પસાર થતી હોય તો કે ભયંકર સુંદર છે. એટલે ત્યાં આપણે જે ગુજરાતીમાં ભયંકર છે એ ત્યાં નથી, પણ એટલો બધો ગળાબૂડ પ્રેમમાં હોય. એ પોએટ ઇઝ અ પર્સન. અને ભાઈ હસીને વાત કરીને કે આપણે ભાષાનો કૂથો કરી નાખે ચાવીને, કારણ કે આ ભાષા કોણ વાપરે છે?
હું વાપરું, તમે વાપરો જ, રેડિયો વાપરે, ટીવી વાપરે, છાપાવાળા વાપરે, ને એ જ ભાષામાં, વપરાયેલી ભાષામાં કવિએ કવિતા લખવાની છે. તો એક જણે બહુ સરસ કહ્યું હતું, માય લેંગ્વેજ ઇઝ અ યુનિવર્સલ વોર એન્ડ આઈ વોન્ટ ટુ મેક હર વર્જિન. મારી ભાષા એ તો આમ્રપાલી જેવી નગરવધુ છે, ને મારે આ નગરવધુ જેવી ભાષા છે એને મારે કન્યાનું સ્વરૂપ આપવાનું છે. આ કવિનું કર્મ છે, આ કવિનો ધર્મ છે. એટલે એ જે વાત છે કે કવિતા વિશે અનેક વ્યાખ્યાઓ થઈ. પોએટ્રી ઇઝ અ મ્યુઝિકલ પિક્ચર. હવે આ વ્યાખ્યાથી કંઈ સમજાય નહીં. પોએટ્રી ઇઝ અ સ્પીકિંગ પિક્ચર, પોએટ્રી ઇઝ અ મ્યુઝિકલ થોટ. આ મ્યુઝિકલ થોટનું મને તમે કહો કે આ વ્યાખ્યા છે તો એનો આનંદ કઈ રીતે લઉં છું? હું પ્રિયકાંત મણિયારનું કાવ્ય વાંચું છું ત્યારે મને શું થાય છે? વોટ હેપન્સ ટુ મી? કે કશુંક મારી ભાષા, એનો શબ્દ, એનો લય, એના મ્યુઝિકલ ફ્રેઝીસ, એની રિધમ, એ બધું મને કંઈક અંદર મારા બીઈંગમાં, મારા ચૈતન્યમાં એવું કંઈક કરે છે કે જે હું તમને ઉદાહરણ આપીને વાત કરું તો પણ મને જે આનંદ થયો છે એ આનંદ કઈ રીતે કોમ્યુનિકેટ કરું? કારણ કે તમે જ્યારે કવિતા વાંચો છો ત્યારે કશુંક થાય છે. એ શું થાય છે? તમારું અંદરનું ચૈતન્ય ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક રીતે બદલાતું હોય છે, પણ એ તમે પ્રૂફ નહીં આપી શકો. કોઈ તમને એમ કે તમે મને અત્યારે ઈશ્વરની પ્રૂફ આપો, તો કેવી રીતે પ્રૂફ આપી શકો? આનંદ છે ને, એનું વર્ણન કરવા જાઓ ને તો આનંદ રહેતો જ નથી. આનંદ માટે તો મૂળદાસ એમ કહું, અનુભવીએ એકલું આનંદમાં રહેવું રે, કોઈને કાંઈ કશું નહીં કેવું રે. કારણ કે શબ્દોમાં બહુ તો શું આવે છે? આનંદના પડછાયા આવે છે. શબ્દમાં કોઈ દિવસ પેલો આનંદ આવતો નથી, પણ છતાં પણ આપણને શબ્દની મદદ વિના ચાલ્યું નથી. એટલે હું જ્યારે પ્રિયકાંતનું એક ગીત વાંચું, એ 16 વર્ષની છોરી સરવરી એથી જલને ભરતી, તોય એની મટકી રહેતી કોરી, એ 16 વર્ષની છોરી. આ 16 વર્ષની છોકરી છે. એ સંસારને આમ તો કાંઈ જ જાણતી નથી, અને છતાં પણ એને જાણ્યા વિના છૂટકો નથી. એટલે સરવરી એથી જલને ભરતી, તોય એની મટકી રહેતી કોરી, એ 16 વર્ષની છોરી. પછી એનું વર્ણન છે, બહુ અદ્ભુત વર્ણન છે, રોમેન્ટિક છે. અને 16 વર્ષે માણસ રોમેન્ટિક ન હોય તો શું કરે? 16 વર્ષે માણસ ભજન ગાય કે ગઝલ ગાય? માણસે નક્કી કરી નાખવું જોઈએ. અને 16 વર્ષે જો ભજન ગાતું હોય તો એને તરત સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવો જોઈએ કે ક્યાંક કંઈક ખોટું થઈ ગયું, આમાં કંઈક આગું પાછું થઈ ગયું. આપણે કેટલાક કવિઓ એવા છે કે જે પાયજામ પહેરે, કફની પહેરે, બગલ થેલો રાખે અને ચાલે ત્યારે એવી રીતે ચાલે કે આપણને એમ લાગે કે ઈશ્વરે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો છે. તો આ ગગન ભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું, એ તો અંજના આંજે. એની આંખમાં એ પેલું છાપામાં જાહેર ખબર આવે છે એવું જુઈ કે જાય કાજલ નથી. ગગન ભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું, એ તો અંજન આંજે. મગમગ મેક્યા ડોલર ના કઈ ફૂલ સરીકા, ગાલે ખંજન રાજે. જેની હલકે માયા ઢળકે, એવી છાયા ઢાળે નેણ બિલોરી, એ 16 વર્ષની છોરી. હવે આ ગીત છે, આ શબ્દો જુઓ, જેની હલકે માયા ઢળકે, એવી છાયા ઢાળે નેણ બિલોરી. આ ગીત તમે ટ્યુન કરો કે ન કરો, કોઈના સંગીતનું ઓશિયાળું નથી. કારણ કે સંગીત સભર છે, એને અંદરનું સંગીત છે, એ આંતરિક સંગીત છે. એ કેટલાક કાવ્યો એવા હોય છે કે ભલે ટ્રાન્સલેટ ન થાય ને ન થાય સારું છે. જેમ કેટલાક માણસો એવા છે કે જેને પરદેશ જવાનો યોગ નથી આવતો, પણ એનો અર્થ એવો નહીં કે માણસ નથી. તમે કાંતનું સ્નેહગન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માય ઉત્કર્ષ પામે, અને હાઉ વિલ યુ ટ્રાન્સલેટ ઇટ? પણ વાંચો છો ત્યારે ધ સાઉન્ડ ઇઝ પેઇન્ટેડ ઓન યોર લિપ્સ. તમારા હોઠ ઉપર એક ધ્વનિનું ચિત્રામણ થઈ જાય છે. આ જે ધ્વનિનું ચિત્રામણ છે એ મારે માટે આનંદ છે. એટલે કવિતાનો આનંદ લેવો હોય, એનો લૂંટવો હોય આનંદ, તો પહેલી વાત તો તમને કવિતા કાંઈ નહીં તો તમારા પોતાના એકાંતમાં તમને તમારા પોતાના કાનને સંભળાય એ રીતે વાંચતા આવડવી જોઈએ. મોટાભાગના માણસને કવિતા વાંચતા નથી જ આવડતી. એ લોકો કવિતા ગાતા તો નથી જ આવડતી. અમારા ગીતો ગવાય છે ત્યારે અમને ખબર પડે કે શું થાય છે. મારું એક ગીત છે, મારી ગાગર ઉતારો તો જાણું કે રાત તમે ઊંચક્યો તો પાડને. એમાં એક અંતરો આવે છે, આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન. પેલી બાઈ ગાયા કરતી હતી, આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન. હા, એટલે આ પરિસ્થિતિની અંદર ગાતા તો નથી જ આવડતું,
એ સુગમ સંગીત અગમ સંગીત થઈ જાય છે. પણ પેલો કવિતા વાંચવી, કવિતા કેવી રીતે વંચાય? કાંઈ નહીં તો તમારા પોતાના કાનને સંભળાય. અમારા એક લેક્ચરર હતા અને નિરંજનનું કાવ્ય શીખવાનું. ઓચિંતું જ કંઈક મારી નજર પડી. પેલા હવે તો બધી ટ્યુટોરિયલની ને એવી બધી પદ્ધતિઓ આવી જ ને, તમે તો કે ચાલો આપણે જોઈએ ટ્યુટોરિયલમાં આ લોકોએ શું કર્યું છે. નિરંજનનું એક કાવ્ય હતું એક્વેરિયમમાં. માણસ નિરંજન બહુ મોટો કવિ છે, એને એક્વેરિયમ જોયું. એક્વેરિયમ કાવ્યનું શીર્ષક છે એક્વેરિયમ. પહેલું જ કે છે તરે છે માછલી લગા 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 લગા. આ છંદ છે, ગુલબંકી છંદ છે. અમારો મહેશ ઘણી વાર ગાય છે અભી તો મેં જવાન હું લગા 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 લગા. હવે એને કેવું છે, એને એક્વેરિયમમાં જોઈને પહેલું આશ્ચર્ય થયું, ઓહો અહીંયા પણ માછલીઓ તો તરે છે. પણ છંદને માટે એણે બોલવા માટે લગા લગા તરે છ માછલી, તરે છ માછલી એમ કહું છે, એનું છ કરી નાખ્યું. પેલી બેને ક્લાસમાં શીખ્યું તરે છ માછલી. હવે આ તમે શું કરો? એને એ કવિતા જે વાંચે એને નથી લયનું જ્ઞાન, નથી કંઈ ગુલબંકી છંદનું જ્ઞાન છેનું. અમુક ગુજરાતમાં અમુક ઠેકાણે આમ શું કરચ એમ બોલાય છે, એ છનું પણ એને કંઈ ખબર નથી. તરે છ માછલી. પણ પેલા તો એમ કહું તરે છ માછલી. એક્વેરિયમમાં માછલી છે, કાચની દિવાલમાં માછલી છે. ન જિંદગી સ્મરે છે પાછલી. માછલીને કહે છે તને તારી પાછલી જિંદગી યાદ નથી આવતી. અને વાત માછલીની કરે છે, પણ કવિ કોઈ દિવસ નામ પાડીને નિંદા કરે નહીં. કવિ કાળા એટલા બાપના શાળા એમ ન કે. કવિ બહુ જ સાંકેતિક રીતે પેલા વેણીભાઈ કહે છે ને કે આખી પેલી પ્રિયતમાં જ્યારે એનો પ્રિયતમ જતો હોય કે એનો પતિ જતો હોય ત્યારે પાન આપે, તો પાન જતી વખતે આપે તો એ પાનની અંદર વાત વીંટીને આપી દે. એટલી સૂક્ષ્મ રીતે કવિ વાત કરતો હોય. એટલે એને વાત માછલી નથી કરવી. એને તો મુંબઈની અંદર કે શહેરની અંદર, કલકત્તા હોય, દિલ્હી હોય કે ન્યુયોર્ક હોય, એ શહેરની અંદર જે કાચની દિવાલમાં કૃત્રિમ જિંદગી જીવતા અને મૂળથી છૂટા પડી ગયેલા માણસની વાત કરવી છે. એટલે કે તરે છે માછલી. અને એક બહુ જ કાનમાં કરુણ પ્રશ્ન પૂછતા હોય ને, એમ કે ન જિંદગી સ્મરે છે પાછલી. તો પાછલી જિંદગી કઈ? અહીં પ્રકાશ છે પરંતુ સૂર્યનો નહીં, નિયોન પાસ છે. સમુદ્રનું જ જલ પરંતુ અહીં તરંગનું ન બલ. નેત્ર રાકડી પુચ્છ વાંકડી, ન જાણતી કે સૃષ્ટિ આ છે સાંકડી. તો આ નિરંજન. પણ એ જ તરે છે માછલી જો તમે ન સમજાવો અથવા તમે ન સમજો, સમજાવવાનું ક્યારે આવે? પહેલાં તમે સમજો ત્યારે ને. પણ અહીંયા તો મૂળમાં જ માવજીભાઈ નથી. આમાં આપણે ત્યાં મોટે ભાગે કવિતા વિશે વાતો થાય છે, અંધારામાં ગોળીબાર જ થતો હોય છે. તો એ રીતે આખી કવિતાને અલ્ટિમેટલી વોટ ઇઝ ટુ બી એન્જોયડ ઇન અ પોએમ? ધ ક્લાઇમેટ, ધ રીધમ. સમટાઈમ્સ ધ રીધમ ઇઝ ધ મિનિંગ. કવિને કાંઈ કહેવું નથી, જસ્ટ એન્જોય ધ રીધમ. જેમ અત્યારના મોડર્ન પેઇન્ટર્સ કહે છે કે મારે કાંઈ આ તમે તમારા ચિત્રમાં શું કહેવા માંગો? નહીં, કશું કહેવું નથી. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ. જસ્ટ ટ્રાય ટુ ફીલ ધ કલર્સ. આ જે કલર્સ છે, આ રંગ છે, એને માણો તો ખરા. પણ આપણને માણવાની ક્યાં ટાઈમ છે? આપણે કેવા છીએ? જગદીશ ત્રિવેદી નામના એક કવિએ કહ્યું હતું કે આપણા જીવનની મોટામાં મોટી કરુણતા એ છે કે આપણે કવિતાની ખૂબ નજીક છીએ અને છતાં કવિતાથી બહુ દૂર છીએ. એણે જે છંદ યોજ્યો છે, ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી, રોજ રોજ બારીમાં રહે છે ઝૂલતી, હાથ ફેલાવું અને આવી પડે એટલું જ, બસ એટલું જ અંતર, પણ કેમે કર્યો આ હાથ ફેલાયો નહીં. આપણે કવિતાથી આટલા બધા દૂર થઈ ગયા છીએ. એટલે આજે હું જે એક કાવ્ય વાંચું છું એને વાંચતા વાંચતા મારે જે કવિતાનો આનંદ જે રીતે લૂંટું છું એની હું તમને વાત કહીશ. હું કવિતાનો આનંદ, હું કવિતા બહુ જ વાંચું છું. મારે માટે કેટલાક મજાક એવું પણ કરે છે કે મેં જેટલી કવિતા વાંચી જેટલી કેટલાક લોકો એના શીર્ષકો પણ નથી વાંચ્યા એમ કહીને પણ વાત કરે છે. મેં નાનો હતો ત્યારે ગામા પહેલવાનનો એક પાઠ હતો કે રોજ 5-7 ઈંડા જોઈએ. પહેલવાન હતો ને, મને રોજ 2-5 કવિતા ન વાંચું ને ત્યારે મારો દિવસ ઉગે નહીં. પણ હું કવિતા વાંચું છું ત્યારે હું બાલમુકુંદ દવેનું એક સોનેટ વાંચું, જૂનું ઘર ખાલી કરતા, કે જેમાં એના પુત્રના અવસાનની વ્યથા છે. ત્યારે મને બાલમુકુંદનું ગીત પણ યાદ આવે. બાલમુકુંદનું એ સોનેટ, એ જો સમય રહેશે વાંચીશ. પણ એ સોનેટને માટે નિરંજને એમ કહું હતું કે ખાલી 5 જ સોનેટ ભેગા કરવા ને ગુજરાતમાં તો આ સોનેટ વિના ન ચાલે. એમાં પુત્રનું અવસાન થયું જેની વાત છે. એ જ કવિએ
પાછું પુત્રના અવસાન નિમિત્તે એક ગીત લખ્યું, રંકની વાડીએ મોર્યો સોનરે, છોકરો મરી ગયો છે, રંકની વાડીએ મોર્યો સોનરે ચંપાનો છોડ, અમને ન આવડ્યા જતનજી, ઉશરમ ભૂમકામાં શેનારે ગોઠે, જેના નંદનવન હોય રે વતનજી. પણ ત્યાં આગળ ક્લાઇમેક્સ ક્યાં છે કે એ કે છે કે જેમ એક કૂવાને થાળે શું થાય છે, કૂવાને થાળે જેમ કાથી કેરા દોરડાના, થોડે થોડે લાગે રે ઘસારાજી. એક કૂવાનો થાળો હોય અને કાથીનું દોરડું સતત ઘસાતું હોય, એવી રીતે હૃદયમાં એટલી બધી વેદના છે કે વજ્રની છાતી કરીએ તોય રે દુલારા મારા, ધીરે જીવન કોરે ઘાના ઘારાજી. કૂવાને થાળે જેમ કાથી કેરા દોરડાના, થોડે થોડે લાગે રે ઘસારાજી. અને પછી કે છે કે બાવળની કાંઠ જેવી ભવની ભૂલામણીમાં, આરે કાંઠે ઝૂરે માને તાતજી, સામે રે કાંઠે બેટા દૈવી બગીચા તારા, વચ્ચે આડા આંસુના અખાતજી. આ આંસુના અખાતને હું કેવી રીતે ઓળંગી શકું? એટલે નીનુ મઝુમદારે કહ્યું હતું કે સૌથી મોટી તો ટ્રેજડી આપણે આપણા આંસુને ઓળંગવાની છે. જરા થોભજે આંસુ નહીને ભરી લઉં, પછી સર્વ દુનિયા ડૂબાવી તું દેજે, હું પોતા તણા પ્રલયને તરી લઉં, પછી સર્વ દુનિયા ડૂબાવી તું દેજે. તો એની જે વાત છે, પણ ત્યારે હું બાલમુકુંદનું સોનેટ વાંચું છું, પુત્રના અવસાનનું. આ ગીત વાંચું છું. કવિ એક જ છે, વિષય એક જ છે, કાવ્ય સ્વરૂપ જુદા છે અને કરુણ કાવ્ય છે, અને છતાં પણ મને કંઈક એનો આનંદ પણ થાય છે. આમ તો વ્યથા છે, પણ આનંદ જે થાય છે તે શું થાય છે? મારી સંવેદના જે મારા પૂરતી સીમિત હતી ને, તો હું કોઈની વ્યથામાં ભાગ લઈ શકું છું. મારી સંવેદનાની ક્ષિતિજનો વિસ્તાર થાય છે. આઈ બીકમ એ પાર્ટ ઓફ ધેટ પોએમ. I really feel that poem. It enters into my blood system. મને સતત એ થયા કરે. અને એ કવિતા વાંચું ત્યારે મને જ્હોન સિલ્કિનની, એણે એનો 1.5 વર્ષનું બાળક ગુમાવેલું, ત્યારે છેલ્લી એક પંક્તિ લખેલી એ મને યાદ રહ્યા કરે કે and the tears rolled from my eyes like 2 stones. એક 2 પથ્થરની જેમ આંખમાંથી આંસુ પડી ગયા. પણ એ પથ્થર કેમ થયા? આ આંસુ થીજી થીજીને પથ્થર થઈ ગયા. ત્યારે હું એક કવિતા વાંચું છું ત્યારે અલ્ટિમેટલી વોટ ડુ આઈ ડુ? હું કવિતા વાંચું ત્યારે આઈ ક્રિએટ એ ન્યૂ પોએમ ઇન માય માઇન્ડ. હાઉ ધેટ પોએમ બીકમ્સ ન્યૂ? ઇટ બીકમ્સ માય પર્સનલ એક્સપિરિયન્સ. મારો વૈયક્તિક અનુભવ થાય. પછી એ કવિતા જોડે બીજી 3 કવિતા જોડાય છે, ત્યારે એમાંથી એક ત્રણેયની સાથે એક નવી સહિયારી, એક આકૃતિ રચાય છે ને એનો હું આનંદ લીધા જ કરું છું. અને કવિતાની એક વ્યાખ્યા એ છે, ફ્રોસ્ટે બહુ સરસ વાત કહી છે કે સાચી કવિતા તમે કોને કહો? તમને જોતાની જોડે એમ લાગે કે આ વસ્તુ હું ભૂલી નહીં શકું, પછી એ ભૂલાઈ ગયું હોય પણ કોઈ પણ ઘડીએ યાદ આવી જાય, એ સાચી કવિતા. કવિતાને માટેના કવિતા માટે વિવેચક સાવ નકામો છે. આના જેવો મને અસિતભાઈ કે અહીંયા એક પેલો કૂતરો છે, કંઈક મૂકેલો કૂતરો. એટલે મારે પતિયાલામાં એક વખત પોએટ્રી રીડિંગ હતું. મને કૂતરાનો બહુ ભય લાગે. તો પતિયાલામાં પોએટ્રી રીડિંગ હતું રાતના, ત્યારે મેડમ સોફિયા વાડીએ ડૉક્ટર દલાલ કાઇન્ડલી રિસાઇટ ધ પોએમ. મેં કહ્યું ફર્સ્ટ સેન્ડ ધ ક્રિટિક આઉટ. પહેલાં વિવેચકને બહાર કાઢો, પછી કવિતાનું કામ છે. કારણ કે કવિતા એ વિવેચકો માણી ન શકે. એ લોકો તો રસ નક્કી કરી આપે કે આ શૃંગાર રસનું કાવ્ય છે, આ બીભત્સ રસનું કાવ્ય છે. ધ ક્રિટિક ઇઝ અ 5th ટાયર ઓફ ધ કાર. કારનું જે 5મું પૈડું હોય ને એ ક્રિટિક છે. એ કવિતા જાણે છે, એ માણતો નથી. અને કવિતાનો આનંદ ત્યારે શરૂ થાય છે, પહેલાં માણો, પછી જાણો અને જાણીને માણો. આ એના તબક્કાઓ છે. એટલે કવિતા કેમ વાંચવી એની કંઈ ફોર્મ્યુલા હું નહીં આપી શકું, હું રેસીપી નહીં આપી શકું. હું તરલા દલાલ નથી, સુરેશ દલાલ છું. એટલે એની કોઈ તૈયાર રેસીપી ના હોય. હવે આજે જે હું તમારી સાથે કાવ્ય વાંચું છું, મારું બહુ જ પ્રિય કાવ્ય છે. એ શા માટે પ્રિય છે એ પણ કહીશ, અને એ દ્વારા મારો આનંદ મારા ઉદ્ગારમાંથી જ વ્યક્ત થશે. કારણ કે આ મારો આનંદ છે, આ મારો આનંદ છે, આ મારો આનંદ છે, એમ એના 1 2 3 4 એમ ગણાવી કેવી રીતે શકું? કોઈક એમ કહે
કે અમને ઈશ્વર બતાવો, ઈશ્વર બતાવો, તો એક જણે બહુ સરસ વ્યાખ્યા કરી હતી કે વેનેવર આઈ સી ધ લાઇટનિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ દેટ ગોડ ઇઝ ગિવિંગ ઇઝ ઓટોગ્રાફ. જ્યારે હું આકાશમાં વીજળી જોઉં છું, પણ આપણે તો ચેકબુકની સહી સાથે ટેવાયેલા, એટલે પેલી દેખાતી નથી, પેલી એ વીજળી એ દેખાતી નથી. વેનેવર આઈ સી ધ લાઇટનિંગ ઇન ધ સ્કાય આઈ ફીલ દેટ ગોડ ઇઝ ગિવિંગ ઇઝ ઓટોગ્રાફ. અને આજે કાવ્ય વાંચું છું નિરંજનનું. મારા બહુ પ્રિય કવિ છે. સુંદર ઉમાશંકર પણ બહુ પ્રિય છે. કેટલાક આપણે તો હમણાં કુલીનચંદ્ર યાજ્ઞિકને કહેતો હતો, થોડીક આડ વાત છે પણ કહું મજા આવશે, જાણવા જેવું છે. કુલીનભાઈને કહેતો હતો કે આપણે તો લિટરરી એનેક્ડોટ્સ નથી લખાતા. મહેશ દવે આ એનેક્ડોટ એની નવલકથામાં ટાંક્યો છે. મારો એક એવો નિયમ કે હું સોમૈયા કોલેજમાં ફંક્શન કરું. સુંદરમનું તપોવન કર્યું, એક વિવેચન ગ્રંથ કર્યો, પણ હું સમજુ કે સુંદરમ કવિ બહુ સાચા પણ વક્તા બહુ નબળા. એક વખત એની કવિતા વાંચન હતું ત્યારે 15 મિનિટ તો એના પાઇલ્સ વિશે બોલ્યા, અરસ વિશે. એટલે મેં મારા ફ્રેન્ડ હરીન્દ્રને કહ્યું કે રોબર્ટ ફ્રોસ્ટની માઇલ્સ ટુ ગો અવેની કવિતા સાંભળી છે, પણ પાઇલ્સ ટુ ગો અવેની પહેલી વાર સાંભળું છું. એટલે પછી મારે તો સુંદરમ મારી ભાષાનો મોટો કવિ, મારે એનું બહુમાન કરવું હતું, કે એનું અપમાન નહોતું કરવું. એટલે એ વક્તા તરીકે ઉઘાડા પડે એના કરતાં મેં એના ગીતો ગવડાવ્યા. ચિત્રા, જગજીત, અનુરાધા પોડવાલ, અનુપ જલોટા, જે કહ્યું હોય તે દરેકને ગીત આપી આવ્યો. એમને એક ગીત હતું સુંદરમનું. મને ઘણા લોકો પૂછે છે, એવા હોય છે કે એનો જવાબ આપવો કેવી રીતે. સુંદરમનું મૂળ નામ છે ત્રિભુવનદાસ લુહાર. મેં કહું સુંદરમ સોનાની ખાણ છે ને ઉમાશંકર ત્રિભુવન ભીમજી છે. એ જે ઘરેણા બનાવે છે. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ. પણ બે મોટા ગજાના માણસો વાત કેવી રીતે કરે, બે સંસ્કારી માણસો, ચકલીની જેમ ચૂંથણા ના ચૂથે, બે ગરુડ જેવા માણસો કેવી વાત કરે. સુંદરમનું એક ગીત ગાયું લક્ષ્મીશંકરે, કાહે કો રતિયા બનાવી, આ રાત શું કામ બનાવી, નહીં આતે નહીં જાતે મનસે તુમ ऐसे क्यों શ્યામ કનાઈ. એ કૃષ્ણ તું આવો કેવો કે નથી આવતો અને મનમાંથી નથી જતો. કાહે કો રતિયા બનાવી, નહીં આતે નહીં જાતે મનસે તુમ ऐसे क्यों શ્યામ કનાઈ. તું આવો કેવો. પછીનો અંતરો લક્ષ્મીશંકર એટલું અદ્ભુત ગાતી હતી, હમ જમના કે તીર ભરત જલ હમરો ઘટન ભરાઈ, ऐसो घट क्यों तुमने दियो जाको तुम बिन को न सगाई. હા, ત્યાં આવો ઘડો, આપણી તો પરંપરામાં ઘટ શરીરને પણ કહેવાય છે. હે ઈશ્વર, તે આવો ઘડો શું કામ ઘડ્યો. ऐसो घट क्यों तुमने दियो जाको तुम बिन को न सगाई, काहे को रतिया बनाई. આ ગીત ગવાયું, ફંક્શન પતી ગયું. સુંદરમ કે મારે આ ગીત સાંભળવું છે. ફોર્ચ્યુનેટલી લક્ષ્મીશંકરનો અવાજ અમે કેસેટમાં કેદ કરેલો તેમને સંભળાવ્યો. પછી લગભગ આંસુ સાથે સુંદરમ મને કે સુરેશ, મારો આ જ પ્રશ્ન છે ભગવાન સામે, જે ઘડો ઘડવો નહોતો, જે ઘડો ભરવો નહોતો, એણે ઘડ્યો શા માટે. ઉમાશંકર મળ્યા. ઉમાશંકરે પૂછ્યું કે સુંદરમનું ફંક્શન કેવું ગયું. તો આપણે એમ કે બહુ સારું ગયું, બહુ સારું ગયું, બહુ સારું ગયું. મેં ખાલી એ ફંક્શનની સિદ્ધિ માટે મેં એક દાખલો કહો કે સુંદરમની આંખમાં આંસુ આવી ગયા ને એમણે આવું કહું કે જે ઘડો ભરવો નહોતો એ ઘડ્યો શા માટે. ઉમાશંકર કે ઘડાએ તરવું હોય તો એને ખાલી રહેવું જોઈએ. એક મોટો માણસ. પછી મેં સુંદરમને પત્ર લખ્યો. હું પત્ર તો આઈ એમ અ વેરી પુઅર લેટર રાઇટર, પણ એ કવિતા માટે એટલે મેં લખ્યું કે ઉમાશંકરભાઈ આવું કહેતા હતા. સુંદરમનો કાગળ આવ્યો કે ઘડાની સાર્થકતા એ તરે એમાં નથી, એ ભરાય એમાં છે. ખ્યાલ આવ્યો. પછી મહેશ દવે મકરંદ દવેને ત્યાં ગયા અને એમણે મકરંદને એમ કહું કે આ સુંદર ઉમાશંકરનો ડાયલોગ છે. તો મકરંદ કે ઘડાની સાર્થકતા તો એમાં છે કે એને કૃષ્ણની કાંકરી વાગે. એટલે મોટા ગજાના માણસો જો વાત કરતા હોય તો આ લેવલ પર વાત કરતા હોય. અને જ્યારે મકરંદે વાત કરી કે એને કૃષ્ણની કાંકરી લાગે ત્યારે હરીન્દ્રની પેલી પંક્તિ આવે યાદ કે શિર પર ગોરસ મટુકી મારી વાટ ન ક્યાંય ખૂટી, અબલક કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી, ફૂલ કહે ભમરાને ભમરો વાત વયે મધુવનમાં માધવ ક્યાંય, વાત વયે ગુંજનમાં માધવ
ક્યાંય નથી મધુવનમાં. તાક મેં એક અવસ્થી એક કે બે મોટા ગજાના કવિઓ જ્યારે એક કૃતિને આધારે વાત કરે છે ત્યારે લોકોના જીવનના અભિગમ કઈ રીતે પ્રગટ થાય છે. તો નિરંજનનું એક કાવ્ય વાંચું, પાત્રો. નિરંજન ભગત એક જમાનો એવો હતો કે વેકેશન, અંગ્રેજીના પ્રોફેસર હતા, અમદાવાદમાં રહે છે, જીવતી જાગતી યુનિવર્સિટી છે, એને એ પોતે જ વાઇસ ચાન્સેલર છે, પોતે જ સ્ટુડન્ટ છે, પોતે જ પ્રોફેસર છે, પોતે જ બધું છે. એટલે એ નિરંજન બોમ્બે આવતા ને મુંબઈના જીવનના એણે કાવ્યો લખ્યા. એમાં એક કાવ્ય એવું છે, ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. આ કઈ નબળો કવિ નથી કે નગરી જોડે પ્રાસ મેળવવા માટે મગરી મૂકે. મુંબઈનો જે નકશાનો આકાર છે ને એ મગરી જેવો છે, અને મગરી માટે એમ કહેવાય છે કે એનું બધું બળ એની પૂંછડીમાં છે. તો મુંબઈમાં એટલે કે શહેરમાં, કોઈ પણ શહેર હોય, છછુંદરીના છ સરખા, મુંબઈ હોય, કલકત્તા હોય, દિલ્હી હોય, તો આ શહેર છે એ માણસને શું કરી નાખે છે? શહેર એ બીજું કંઈ નહીં પણ સમયની રખાત છે. આઈ જર્ની ટુ લંડન ટુ ધ ટાઈમ કેપ સિટી, એના જેવી વાત છે. ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી. કારણ કે અહીંયા આગળ તો બધા નિર્બળ, નિસ્સત્વ, નિર્વીર્ય એવા માણસો છે. અહીંયા માણસો કેવા છે? અહીં માનવ સૌ ચિત્રો જેવા. માણસો ચિત્રો જેવા છે, વગર પીછાને મિત્રો જેવા. કાંઈ ન હોય અને તમારા ઓળખીતા થઈ જાય, તમારા નજીકના થઈ જાય. મને એક ભાઈએ પૂછ્યું હતું કે તમને નથી લાગતું કે તમારી જિંદગી કિંમતી છે? પછી મને ખબર પડી કે ઇન્સ્યોરન્સનો માણસ હતો એ. એટલે અહીં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા. એટલે એ રીતે આ મુંબઈમાં આવતા હતા. અને એમાંથી એને એક બહુ સરસ કાવ્ય લખ્યું. ગુજરાતી ભાષાનું એક અદ્ભુત કાવ્ય છે. મને આ કાવ્ય ગમે છે કારણ કે આનો જે મને આનંદ આવે છે, છંદમાં છે, પણ આખો છંદ પેલી પ્લાસ્ટિકની માટી જેવો છે. ઇટ ઇઝ સચ એ ફ્લેક્સિબલ થિંગ. એ વાળ્યો વળ્યો એવો છો. પરંપરિત આખો હરિગીત ને ઝૂલણા એ બંને ભેગા કર્યા છે અને એવી સરસ રીતે. અને પાત્રો છે. આ કયા પાત્રો છે? આમાં જયંત નથી, શિરીષ નથી, મહેશ નથી, અમિતાભ નથી, લોપા નથી, ગોપા નથી, કોઈ નથી, કોઈ નામ જ નથી. કોમન નેમ છે. પણ એગની છે, જે વેદના છે એ અનકોમન છે. આમાં કવિનું પાત્ર છે, આમાં ભિખારી છે, વેશ્યા છે, ફેરીઓ છે, આંધળો છે, પતિઓ છે ને કવિ છે. રાતનો સમય છે. કવિ પોતાના એકાંત ખંડમાં અથવા ખંડના એકાંતમાં એકલો બેઠો છે. આ બધા જ પાત્રો આવે છે. રિલ્કેનું એક કાવ્ય છે, એને પણ આમ પાત્રો સતાવતા હતા. તેણે એમ કહું, ચીસ પાડી, આઈ એમ ટાયર્ડ વિથ ઓલ મેન્સ ગ્રીફ. આટલા બધા માણસોની વેદનાથી હું થાકી ગયો છું, કંટાળી ગયો, ત્રાસી ગયો છું. આઈ એમ ટાયર્ડ વિથ ઓલ મેન્સ ગ્રીફ. તો નિરંજનનો કવિ પણ આ આંધળો, ફેરીઓ, ભિખારી, વેશ્યા આ બધાને જોઈને કહે છે, બસ બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. તમે બોલ્યા વગર રહેશો નહીં તો જાઓ 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 જાઓ. માનવ મેદની મહી દીનતા દારિદ્ર્ય પર ભાષણ ભરીને લાગ બાંડો. બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. અને પછી કે છે એમાં એક આંધળો છે, તો આંધળાની ગતિ કેવી રીતે પકડી છે? એમ કે આંધળો ચાલે છે, એ છાપાનો રિપોર્ટર છે કે આંધળો ચાલે? અમારે મુંબઈમાં છાપામાં જે રિપોર્ટ આવે છે ને જોવા જેવા હોય છે. મુંબઈ સમાચારમાં એક વખત તો ખાલી ઉઠમણા માટે જ લે છે, પણ ઉઠમણામાં પાછું કાઉન્સમાં લખે રડવાનું બંધ છે. એટલે જાણે કે એક આખું રેડીમેડ રડવાનું આવતું હોય. ને પહેલાંનો સમય તો સારો હતો કે લાજ કાઢી સ્ત્રીઓ રડતી હતી, ખબર જ ન પડે, કૂદતી હતી, કે રડે જ કે નહીં રડે કોઈ ખબર જ ન પડે. મુંબઈમાં તો હમણાં એવું થયું છે કે ફિલ્મી ગીતમાં બધું ગવાય શોકસભામાં, અને એવું ગવાય કે બધી ફ્રસ્ટ્રેટેડ લતા મંગેશકરો ગાતી હોય, જેને જિંદગીમાં ક્યાંય ગાવા ન મળ્યું હોય. અને એવી રીતે ગાય કે આપણને એમ થાય કે આમાં શોકસભા શું. હમણાં એક જણની શોકસભામાં ગયો હતો તો બધી જ બાઈઓ એક તો ધોળા સાડલા પેટે બેઠી હોય, જીવતી જાગતી કબર જેવી લાગતી હોય આ બધી સ્ત્રીઓ, અને એ ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, ગયા એના કોઈ સમાચાર નથી, ટણ ટણ ટણ. પાછું આવું ચાલે. એટલે મેં કહ્યું આ કઈ રીતે ચાલે? અને ગયા એના કોઈ સમાચાર નથી, ત્યાંથી મોકલે કે એરાઈવ સેફલી, એવું કે વચ્ચે કંઈ મુશ્કેલી પડી નથી ને બધું. પણ ચાલે કે આ બધું
આપણે 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 કોઈ પણ વસ્તુને, આપણી ગુજરાતી પ્રજા એટલી હરકપદુડી છે કે કોઈ પણ વસ્તુને વિકૃત ન કરે ત્યાં સુધી. મુંબઈમાં ચોરસ ગરબા ગવાય છે, ગોળ ગરબા જ હોતા નથી. અને એવી રીતે ગવાય છે કે શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે. આપણને કોઈ ઓળખીતા, આપણે કૃષ્ણ ભગવાન ઓચિંતા મળે ને ઘણા લોકો આપણને નથી પૂછતા કે આપણને સામને ચાલને પૂછે. અમને તો ઘણા એવી રીતે મળે છે. આપણને પૂછે ઓળખો છો, એટલે આપણે વિવેક ખાતર કહીએ કે ક્યાંક જોયા એવું લાગે છે. ના ના, પણ કોને? અમારે કેટલાક લોકો ફોન ઉપર આવો ત્રાસ આપે છે. બોલો ઓળખો છો, ઓળખો છો. અરે પણ શું ઓળખું ભાઈ? તું 2-3 વાર કઈ બોલ, તું કઈ લતા મંગેશકર કે મુકેશ કે તારો અવાજ સાંભળીને તરત ઓળખી જાઉં. પણ લોકોને કેવી ટેવ છે, એટલે કૃષ્ણ રસ્તા મળે ને આજે પૂછે કે ઓળખો છો, તો આપણે એમ કહું શ્યામ, શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે. CCI ઓબેરોય એમાં જે જોય મળે, યમુનાનો ઘાટ સી વિષાદ છે. કારણ કે રાધાનો પ્રેમ એ તો જૂનું ખરજવું. એક એક ગોપીઓ નવી નક્કોર, શાને જઈ મીરાને ઘૂંઘટમાં મળવું. એટલે અને આ જે પરિસ્થિતિ છે કે શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે, તો આ બધા આપણે વિકૃત જે બધું કરી નાખીએ છીએ. અહીંયા આગળ એટલે સરસ ગતિ પકડી. આંધળો છે, આંખો મીચીને કંઈક એ શોધી રહ્યા, આંખો મીચીને કંઈક એ શોધી રહ્યા, વાણી વિના પણ કોઈને કંઈક સંબોધી રહ્યા. ત્યાં ત્યાં નથી શું લાગતું કે એમનું મૂગું હૃદય જે માગતું એ હાથ પણ લાધી જશે ને ચૂપ જો રહેશો તો સ્વપ્ન જેવું સ્વપ્ન પણ ભાંગી જશે. બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. આ કવિનો જે આક્રોશ છે, એનો જે પુણ્ય, સામાન્ય માણસનો કોપ કહેવાય, અને સાચો કવિ હોય ને એનો પુણ્ય પ્રકોપ કહેવાય. અને નકલી કવિઓ આવે છે ને એ અમથા અમથા નપુસક ગુસ્સો કરીને ચાલી જાય છે. એટલે એ આખી જે વાત છે પુણ્ય પ્રકોપ છે કે આક્રોશ છે. હવે તમે વિચાર કરો કે આ કવિતા આ તમે વાંચો અને બસ ચૂપ રહો, નહીં તો અહીંથી ચાલવા માંડો. છેલ્લી ઘડી ઓક્સિજન પર હોય અને વ્હીલ કરતા હોઈએ એમ કવિતા વંચાય નહીં. કવિતા એ તો એનો જે લય છે, એનો લય કયો છે, એનો લય કોણ નક્કી કરે? એનો જે ભાવ છે એ લય નક્કી કરે. એટલે તો મરાઠીમાં ગીતને એ લોકો ગીત નથી કહેતા. ઉત્તમ કવિતા જેમાં હોય એ ગીતને એ લોકો ભાવ ગીત કહે છે. એટલે ભાવ, કવિતાનો જે ભાવ છે. અને હું તો એવું બહુ જ પ્રામાણિકપણે માનું છું કે એઝ સુન એઝ ધ પોએટ કમ્સ ઓન ધ માઇક ઇટ બિકમ્સ એ પરફોર્મિંગ આર્ટ. આ બધા કવિઓ કવિતા જે રીતે વાંચે, મેં સંચાલન એટલા માટે છોડી દીધું કારણ કે હું કવિઓનો પરિચય આપું. હું એને 7મે માળે સાચો કવિઓ ચડાવું અને એ વાંચવા ઊભો થાય ત્યારે ભોંયતળીએ દેખાય નહીં. એટલું ધીરે ધીરે વાંચે, એ આપણને એમ થાય કે આ કવિતા વાંચે કે એનું ખૂન કરે છે. એટલે હી મસ્ટ બી એબલ ટુ. મેં મંગેશ પાડગાંવકર બહુ સરસ રીતે કવિતા વાંચે છે. મેં એને પૂછ્યું કે તું આટલી સરસ રીતે કવિતા કેમ વાંચે છે? મને કે હું તને સાચું કારણ કહું, હું મારા શબ્દમાં જીવ મૂકીને વાંચું છું. આપણે તો કવિ સ્ટેજ પરથી ઊભો થઈને માઇક સુધી આવે ત્યાં સુધી તને 7મો મહિનો ચાલતો હોય એવી રીતે ચાલતો હોય. આ કેમ ચાલે? હી ઇઝ અ પોએટ. એને પોતે શબ્દ સર્જ્યો છે, એને પોતાના સર્જેલા શબ્દમાં તો વિશ્વાસ હોય ને. મને રાજેન્દ્ર શુક્લે એવો જવાબ આપેલો કે મને તો કંઈ એનો અર્થ જ ખબર ન પડી. હું ગુજરાતી ભાષા નથી સમજતો એમ નહીં. મેં કહ્યું તમે કવિતા સારી રીતે વાંચો, કેવી રીતે વાંચો? મને કે હું રચનાના ગર્ભમાં પ્રવેશીને વાંચું છું. એટલે એ શું કહેવા માગે છે એ જ સમજે ને એ જ જાણે. તો અહીંયા આજે આ પાત્રો છે, આ પાત્રો પાસે વેદના છે, કવિ પાસે વાણી છે, એની પાસે વાચા છે, એની પાસે અભિવ્યક્તિ છે, એની પાસે રજૂ કરવાની કળા છે, એની પાસે શબ્દો છે, કોઈની ઉર્મીને પામી જવાની તાકાત છે. એ કાયા પ્રવેશ પણ કરી શકે છે અને માયા પ્રવેશ પણ કરી શકે છે. એ શબ્દોને શબ્દો દ્વારા આખું વિશ્વ સર્જી શકે છે. પણ આ બધા પાત્રોની એક વેદના છે કે દે આર વોન્ડરિંગ બિટવીન 2 વર્લ્ડ્સ, વન ઓલરેડી ડેડ એન્ડ અધર પાવરલેસ ટુ બી બોર્ન. આ બધા એવા પાત્રો છે કે જેનો ભૂતકાળ ભવ્ય નહોતો, જેનો વર્તમાન સારો નથી અને જેનું ભવિષ્ય વાંજ્યું છે. એવા આ પાત્રો છે. એ પાત્રોને શું ફરિયાદ છે? એની ઈશ્વર સામે ફરિયાદ છે, જગત સામે ફરિયાદ છે. અને ઈશ્વર સામેની જે ફરિયાદ છે તે આ છે કે આ તારું જગત કેવું, કે આટલું બધું દુઃખ હોય, એમાં એક ફેરીઓ હોય, એક ભિખારી હોય, એક વેશ્યા હોય, એક પતિ હોય, તો આ જગતમાં રહેવાનો અર્થ શું? અને એ બધા પાત્રો એ પોતાની વાત કહે છે.
અને મુંબઈમાં સોનાપુર એટલે સ્મશાન, એટલે એ સોનાપુરનો રેફરન્સ આવે છે. જો કે આખું મુંબઈ સ્મશાન છે આમ તો, એ વિરાટ એસ્ટ્રે છે આખી. એ મુંબઈ સ્મશાન એટલે આખી વિરાટ એસ્ટ્રે. મુંબઈ પણ એવું જ છે. પેલો ફેરીઓ છે. હવે તમે જોયો એનો છંદનો જે ઉપયોગ કર્યો છે, એટલો બધો સરસ રીતે ઉપયોગ કર્યો છે. એક માણસ પોતાની વાત કહે છે, જો કે મને સૌ ફેરીઓ કે છે છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. આમ તો ફેરીઓ એટલે સદા ફરતો રહે. જો કે મને સૌ ફેરીઓ કે છે છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. હું ફર્યાથી એમ તો ડરતો નથી, ફરવું જ મારે હોય સોનાપુર, અહીંથી 100 ડગલા દૂર, પણ તે છતાં મરતો નથી. આખી એટલે આ બધા પાત્રોની ફરિયાદ એ છે કે અમને જીવન મળ્યું છે પણ જીવનનો આનંદ નથી મળ્યો, મરણ મળ્યું છે પણ મરણની જડતા મળી છે, મરણની શાંતિ નથી મળી. અને એટલા માટે જો કે મને સૌ ફેરીઓ કે છે છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે. હું ફર્યાથી એમ તો ડરતો નથી, ફરવું જ મારે હોય સોનાપુર, અહીંથી 100 ડગલા દૂર, પણ તે છતાં મરતો નથી. અને માણસ તરીકે જન્મ્યા પછીની મોટી કરુણતા એ છે કે અંદરખાને વિચારે કે હું માણસ થઈને શું કામ માણસ તરીકે જન્મ્યો શું કામ. અને એ શું કહે છે કે હું 7 વર્ષોથી અહીંયા ભીતને ટેકે, કારણ કે ભીત અડીખમ છે, એમાં કાંઈ એવી ને એવી ઊભી જ છે મારા નસીબ જેવી. હું 7 વર્ષોથી અહીંયા ભીતને ટેકે ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે, પુરાણી એની આ ભીત, મારે એક એની પ્રીત, ને તે છતાં તે પણ અજાણી, આજ લાગે આજ પહેલા માત્ર જાણે સ્વપ્નમાં દીઠી. આ ભીત હવે મારી અદેખાઈ કરે છે. હજુ ગઈકાલ સુધી જે અદેખી, કારણ કે ભીતને એમ થયું કે મારા જેવું અડગ અવિચળ કોણ આવ્યું, મારી ઈર્ષા કરતી હતી ભીત. હજી ગઈકાલ સુધી જે અદેખી એ હવે આડું જુએ. આ ભીત પણ હવે તો થાકી ગઈ મારાથી, એ હવે આડું જુએ. એને થતું જાણે અહીંથી ચાલવા માંડું. ભીતને પણ એમ થાય, કારણ કે ભીતના જીવનમાં ચેન્જ છે, ગતિ છે, વૈવિધ્ય છે. સમથિંગ હેપન્સ ઇન ધ લાઈફ. તમે એક વિચાર કરો, આપણી જીવનમાં કાંઈ જ ન બને ને આમ આપણે વાસી છાપાની જેમ બેઠા જોઈએ, તો એનો અર્થ શું છે? એટલે એ કહે છે, અરે આ ભીત પર હું ઝાડ થઈને સીધે તે ના ઝૂક્યો, 7 વસંતો વહી ગઈ ને ફૂલ હું ના ચૂક્યો. જો હું ઝાડ હોત ને તો પણ મારા પર ફૂલ આવત, મારા જીવનમાં મોસમો આવત, મોસમના પલટા હોત, ફૂલ આવત, ફૂલ ખીલત, ફૂલ ખરત, વચ્ચે સુગંધ પાથરત, પણ એ પણ ન બન્યું. એટલે આ ફેરીઓ. પછી આંધળો આવે છે. હવે એની ઉક્તિ જુઓ, દરેકમાં કંઈક કવિએ ટેકનિક કરી. આમાં એને જોકે કહું છે. જોકે આપણે ઘણી વખત આપણે અભિપ્રાય ન આપવો હોય કે આડોઅવળો અભિપ્રાય આપવો હોય, અથવા જરાક લોકીમાં વાત કરવી હોય, જુદી રીતે વાત કરવી હોય. આપણી પાસે અંગ્રેજીમાં 3 શબ્દો બહુ સરસ છે, ઇફ, બટ ને પરહેપ્સ. ઇફ, બટ ને પરહેપ્સ. અમેરિકામાં તો પેલા એ લોકો બોલે છે જેવી રીતે આપણે એને પૂછીએ કે શર્ટ પહેર્યું તો કે આઈ થિંક સો, પેન્ટ તો કે આઈ ગેસ સો. એ લોકોને દરેકમાં મક્કમતાથી કંઈ કહે જ નહીં. જોકે, આમ તો, એમ તો. અમારે એક ઓળખીતા એમણે એની દીકરીના એન્ગેજમેન્ટ કર્યા. હવે લોટમાં પાણી પડી ગયું, પછી મને પૂછે કે છોકરો કેવો? આમ તો સારો. એ આમ તોમાં દાળમાં કંઈક કાળું છે પણ કોકમ નથી, એ સિવાયનું મારે કહેવું હતું. એટલે આમ તો સારો. એટલે આપણે ગોળ ગોળ એવા કેટલાક શબ્દો એવા છે, જોકે, પણ, આમ તો. એટલે હવે આંધળો છે એ કેવી રીતે આવે છે? એની એન્ટ્રી જુઓ ને એની ફરિયાદ જુઓ. હી ગોઝ ઓન આસ્કિંગ હિમસેલ્ફ. પેલામાં જુદી રીતે વાત કરી એણે કે હું 7 વર્ષોથી આ ભીત મારી અદેખાઈ કરે, હું ઝાડ થઈને કેમ ન ઝૂક્યો, સ્મશાનમાં ગયો તો કેટલું સારું હતું. અહીંયા ઈ ગોઝ ઓન ક્વેશ્ચનિંગ હિમસેલ્ફ. એ આંધળો છે. કહેવાય છે કે માતાના ગર્ભમાં સૌથી ઘેરો અને ઘટ્ટ અંધકાર છે. તો એને એમ લાગે કે આઈ એમ નોટ યેટ બોર્ન. તો કવિ એવી રીતે ના વાત કરે, આઈ એમ નોટ યેટ બોર્ન. એ કેવી રીતે કહે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર. કે શું ઝાડ પણ જંપી ગઈ છે ચેહમાં, તે હું હવે વસતો નથી મુજ દેહમાં. કે કંઈક એની આંખથી, એની એટલે ઈશ્વરની. આપણા બધાનો એક અનુભવ હોય છે કે આપણે ખૂબ તડકામાં ફર્યા હોઈએ ને પછી મકાનમાં એન્ટર થઈએ એટલે થોડીક ઝાંખપ વળે, તો કંઈક એની એટલે ઈશ્વરની. તે તો તેજોમય સ્વરૂપ છે
કે કંઈક એની આંખથી આ આંખમાં છે ભૂલથી જોવાઈ ગયું, જેથી અચાનક આમ મારું તેજ બસ ખોવાઈ ગયું. હું એટલા માટે આંધળો છું. અને હવે પછીની જે 4 પંક્તિ છે ને એ આખા કાવ્યની શ્રેષ્ઠ પંક્તિઓ છે. જેમ સંસ્કૃત સાહિત્યમાં નાટકો શ્રેષ્ઠ, નાટકમાં શાકુંતલ શ્રેષ્ઠ, શાકુંતલમાં ચોથો અંક શ્રેષ્ઠ, એમાં ચોથો શ્લોક શ્રેષ્ઠ, તે મને આ પંક્તિ બહુ જ ગમે છે. આ પંક્તિ સાંભળીને જે માણસ વિંધાય નહીં એને કોઈ ડૉક્ટર પાસે જઈ આવવું જોઈએ. કંઈ પ્રોબ્લેમ છે એ આપણા બધાનો અનુભવ છે. કે આંધળો એમ કે છે કે હું સ્વર્ગમાં હતો અને સ્વર્ગમાં મેં પૃથ્વી વિશે એટલું બધું સાંભળ્યું હતું. કંઈ ખળખળ વહેતા ઝરણા છે, કાલું ગેલું બોલતા બાળકો છે, સવારે ખીલતા અને સાંજે કરમાઈ જતા, અને વચ્ચે સુવાસ અને સૌંદર્ય પાથરતા પુષ્પો છે. તો આ પૃથ્વી માટેની મારી લગન, મારો લગાવ, મારી એટલી બધી હતી ક્યારે પહોંચું પૃથ્વી પર. એ કહે છે મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો બે કલ્પદ્રુમની છાયમાં. મેં આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો બે કલ્પદ્રુમની છાયમાં. અને તમે જુઓ કે હવે આખી ભાષા આ જ છંદ છે, પણ જો વાંચતા આવડે તો એક માણસ દોડીને આવતો હોય એનો જે હાંફ હોય ને એ હાંફ એ આ શબ્દોમાં વર્તાય કે આવે છે મેં આ જગતની કેટલી આવવાની લાયમાં હું કીકીઓ ભૂલી ગયો બે કલ્પદ્રુમની છાયામાં. ત્યારે જગતનું રૂપ જોવાને મને કેવું હતું સપનું. આમ મને એટલી ઈચ્છા હતી કે હું ક્યારે જગત જોઉં, પણ મને તો જન્મથી જ આંધળો ગયો. એક થાક, એક હાંફ, એક થકાવટ. ત્યારે જગતનું રૂપ જોવાને મને કેવું હતું સપનું. હવે ચશ્મું થવા ચાહે સળગતો આ સૂરજ, એ તોય શાખ અપનું. અને આપણા માણસો તો ગમે તેમ કોમેન્ટ કરતા જ હોય છે કે આપણે કોઈને પણ કંઈક જોઈએ, કોઈ પણ પસાર થાય એટલે કે આડું અવળું કરીએ છીએ, કંઈક બોલીએ, કાં તો ગોસિપ હોય, કાં તો કૂથલી હોય, કાં તો એના ભોગે મજાક હોય. એટલે કે હું તો નિંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું, એવું કશું કહેશો નહીં. તમે એમ ન કહેતા કે ઊંઘમાં ચાલુ છું. મને ફિલોસોફર પણ હું તો નિંદમાં ચાલી રહ્યો, ફિલસૂફ છું, એવું કશું કહેશો નહીં, તો આંધળો છું એમ કહીને આંધળા રહેશો નહીં. હા, હું આંધળો છું કારણ કે હું આંધળો નથી, આમ આંધળો છું, પણ આંધળો હોવા છતાં ઈશ્વર કંઈક સબાન પલ્લા વિધિની તુલાના, જ્યાં જયો તે મનના જ બહાના. ઈશ્વર કંઈક લઈ લે છે તો કંઈક એવું આપી દે છે. એલન કેલર માટે એમ કહેવાતું કે એક માણસ ફરીને આવે તેના ચહેરા પર હાથ ફેરવીને નક્કી કરી આપે કે આ તું ક્યાં જઈને આવ્યો છે. ઈશ્વર એક ઇન્દ્રિય લઈ લે છે તો બીજી આપી દે છે. કંઈક એવું કરે છે ઈશ્વર. તો એ કહે છે કે મેં જોઈ લીધો છે, આંધળો છતાં કે મેં જોઈ લીધો છે જગતનો સાર, કે તેજની ભીતર વસ્યો અંધાર. એક આંધળો માણસ, એની પાસે એક ઇન્દ્રિય નથી. એક પેટ્રિશિયા બિયર નામની એક બ્રિટિશ કવયિત્રી છે, એણે એક સરસ કાવ્ય કર્યું છે. હોસ્પિટલ છે, એમાં નિકોલસ લોઇઝુ નામનો એક ખેડૂત છે. રાતનો સમય છે, આ દર્દી છે, પણ ઘણા દિવસોથી આ હોસ્પિટલમાં છે. રાતના આછા અજવાળામાં એ ધીમે ધીમે ચાલે છે. એને ખબર પડી ગઈ કે આ હોસ્પિટલની જોગ્રાફી શું છે. પછી કોઈક એને પૂછે છે કે તું અહીંયા કેવી રીતે આવ્યો? તો કે હું તો ખેડૂત હતો. ખેડૂતને ઉમાશંકરે જગતનો તાત કહ્યો છે. હું તો ખેડૂત હતો. તો શું થયું કે તારે અહીંયા આવવું પડ્યું? કે હું તો ખેતી કરતો હતો અને સૈનિકો આવ્યા, એ લોકોએ મને સવાલ પૂછ્યો, મેં જવાબ ના આપ્યો કારણ કે હું બહેરો હતો, મને સંભળાવ્યું જ નહોતું, એટલે એ લોકોને માર્યો. એને પરિણામે હોસ્પિટલમાં આવ્યો. પણ પછી પેલી બાઈ જે 4 પંક્તિ લખે છે ને, એક સૈનિકોને માટે ખેડૂતને મુખે કે વિથ ધેર 5 સેન્સીસ, એ લોકોની 5 ઇન્દ્રિયો સતેજ હતી. વિથ ધેર 5 સેન્સીસ they could not make out that I lacked one. 5 ઇન્દ્રિયો હોવા છતાં એ લોકોને એટલી ખબર ન પડી કે મારી પાસે એક ઇન્દ્રિય ઓછી છે, મને સંભળાતું નથી. પણ આ બધા માણસો કેવા છે ખબર છે? જડ છે. સૈનિકોમાં શું હોય? એ જડ છે. they would shoot at a rainbow if they find a color less than they were taught. એ લોકોને શીખવ્યું હોય એના કરતાં એકાદ રંગ પણ મેઘધનુષમાં ઓછો હોય તો આ મેઘધનુષ કેમ ઓછા રંગે છે, લગાવ. એટલે બધા અવિનાશનું એક ગીત છે ને, મારા સાથિયામાં એક રંગ ઓછો પડ્યો. મને કે કયો રંગ? મેં કવિતાનો.
આમાં જે એટલે એકાદ રંગ ઓછો પડે તો એનું પણ ચાલે. પછી આંધળો પછી ભિખારી આવે છે. હવે ભિખારી શું કરે? આખી એની મૂવમેન્ટ જાણે કેમેરા દ્રશ્યને પકડે ને, ભિખારીની આ એક જ મૂવમેન્ટ હોય. આ હાથ રીલકેનો ભિખારી નિરંજનના કરતાં વધારે સમૃદ્ધ છે. એ ભિખારી એમ કે છે કે મેં મારા હાથમાં જમણો કાન મૂકી દીધો છે, પેલો રૂપિયો પડે ને એના સ્પર્શથી, અને એનો થોડોક જે કંઈ ના આવે એનાથી આ હાથ જે સામે ધર્યો, એ હાથના ઘડનારનો એ હાથ પણ અનાજ જેટલો લાચાર ને પામર ઠર્યો. એટલે હું પીક નથી માગતો, પેલો માગે. આપણે તો હાથ વિશે રમેશ પારેખે બહુ સરસ ગઝલ લગી. જેમ રામાયણ છે ને તેમ અસ્તાયણ છે. એણે એક બહુ જ સરસ ગઝલ લગી. હાથ, હવે જો અત્યારે હાથની જોડે આ રમેશ પારેખ આવ્યો યાદ. ઇટ એનરિચિસ માય એન્જોયમેન્ટ ઓફ એ પોએમ. આ એક કવિતાની જોડે બીજી કવિતા યાદ આવે અને બે કવિતાના સાનિધ્યમાં કોઈ ત્રીજી કવિતા રચાતી જાય અને એ રીતે કવિતાનો આનંદ લેવાતો જાય અથવા લૂંટાતો જાય અથવા એની વાત કરવાની મળે. તો એ કહે છે કે હાથ સુમસામ બની મેચ પર પડેલા છે. તમે જોજો કોઈ થાકેલો હારેલો ઉદાસ માણસ એમ ટેબલ પર હાથ મૂકીને પડ્યો હોય. આપણે કેટલાક લોકો તો કાંઈ ન સૂકતું હોય તો ટેબલ પર તબલા વગાડતા હોય છે, આમ કંઈક તબલા વગાડ્યા કરે. પણ આ તો એક એને ઉદાસ હાથ સુમસામ બની મેચ પર પડેલા છે. પણ સુમસામ કોને લીધે? અસંખ્ય ઝાંઝવા અને સ્પર્શવાથી મેલા છે. આ કેટલા ઝાંઝવા આપણે દરેક માણસને મળીએ છીએ, હાથ મિલાવીએ છીએ, ગ્લેડ ટુ સી યુ, આ બધા ઝાંઝવા છે. અસંખ્ય ઝાંઝવા ને સ્પર્શવાથી મેલા છે. ઘણા લોકો તો આપણો હાથ પકડે ત્યારે આપણા હાથમાં રાખીને મલાવે જ કે છોડે જ નહીં, કેમ શું ખબર છે? કાંઈ નહીં, શું ખબર છે? એટલે પછી એમ કે પડી જશું ત્યારે. એટલે કેટલાક અસંખ્ય ઝાંઝવા ને કેટલા બધા લોકો જોડે ખોટા હાથ મેળવવા પડે કે મળે લોકો સૌને કર દઈ ભાગ્ય કસતો અને ખડખડ કરી ખોટું હસતો. સવારે હાફેલા સમય પશુની સાથ ધસતો, મળે લોકો સૌને કર દઈ ભાગ્ય કસતો. આપણે બધા હાથ મેળવીએ. અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે. પછી કે છે કે એક તો હાથનું પોત જ છે તકલાદી, એક તો હાથનું પોત જ છે તકલાદી ને એમાં હસ્તરેખાના સળ પડેલા છે. એક તો હાથનું પોત જ છે તકલાદી ને એમાં હસ્તરેખાના સળ પડેલા છે. આંગળી નામની 5 છીનાળ પુત્રીએ, આંગળી નામની 5 છીનાળ પુત્રીએ સળંગ હાથને 2 આબરૂ કરેલા છે. તો આ એક આખી આ ગઝલ એ પણ બહુ અઘરો પ્રકાર છે. એ ગઝલ એક જમાનામાં ગઝલ સનમ સાકી આ બધું એનાથી ચાલતો હતો કે સૈદાની ગઝલ હતી, મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. આવી એક ગઝલ. મને એક સૈદા જોડે મુશાયરાનો પ્રસંગ યાદ આવે છે. હું નવો કવિ સંમેલનમાં ભાગ લેતો તો સૈદા થોડી વારે સ્ટેજ પરથી ઊભા થઈને જાય. મેં મારા મિત્ર હરિન્દ્રને પૂછ્યું કે આ તો ઉંમરને લીધે બાથરૂમ અવારનવાર જતા હશે નહીં. પછી ખબર પડી કે અંદર જઈને એક પેગ લગાવી આવતા હતા. હવે તે વખતે મુંબઈમાં દારૂ બંધી, એટલે બીજે દિવસ સવારના સૈદાએ ગઝલ વાંચેલી દિવસે મને મઝધાર રહેવા દે કિનારે જવું નથી. બીજે દિવસ કાર્ટૂન આવ્યું, એક હોડી છે, એમાં બાટલીઓ છે, એમાં સૈદા છે ને કિનારા પર પોલીસ છે અને લખ્યું છે મને મઝધાર રહેવા દે કિનારે જવું નથી. એટલે આ જે પરિસ્થિતિ છે, મને મઝધાર રહેવા દે. એટલે પછી તો ગઝલો કેવી લખાવા માંડી, તાળીઓ પડાવવાની ચીજો એ રીતે. આજની ગઝલ બહુ જુદી છે, એ તાળીઓ પડાવવાની ચીજ નથી. એ પછી તો કેવી આમ ઘણા લોકો મજાક કરતા હતા કે ગઝલ લખી બહુ સહેલી છે, તું તારા ચંપલ શોધે છે, હું મારા ચંપલ શોધું છું, એ એના ચંપલ શોધે છે, સૌના ચંપલ શોધે છે. આ રીતે પણ કવિતા લખાતી હતી. અને પછી કંઈક વેણીભાઈ પુરોહિતને બધાએ કંઈક થોડીક ઊંડાણવાળી બરકત એ મરીસ આપણો બહુ જ અદ્ભુત ગઝલકાર. એનામાં જે ડેપ્થ હતું, એની જે વાત હતી, એક જ જવાબ દે, એક જ સવાલ છે, મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે. લાઈક 2 પંક્તિની અંદર એક એકદમ બારીક વાત. તો વેણીભાઈ એ કે દશા પર દાજનારાને દશા પર દૂજનારાઓ નથી હોતા ખુમારીથી જીવનમાં જૂજનારાઓ. દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી, સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી. તો આ જે ગઝલ ને હવે અત્યારે હું એવું માનું છું
જોયું આ ગીત, આ કાવ્યની વાત કરતાં સ્વરૂપોની પણ વાત થવા માંડી. શરૂઆતમાં ગીતની જોડે સોનેટની પણ વાત થવા માંડી. આ બધો કવિતાનો જ આનંદ છે, આ કવિતાને નિમિત્તે મળેલો આનંદ છે, આ કોઈ બહારનો આનંદ નથી. તો પહેલી ગઝલની વાત હતી કે પ્રિયતમા સાથેની વાતચીત, એનો અર્થ એવો હતો. પછી એ લોકોએ ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજી એટલે પ્રભુ સાથેની વાતચીત. પ્રિયતમા આ ફ્રોસ્ટ કહે જ ને, ફ્રોસ્ટે બહુ સરસ વાત કહી, આઈ હેડ અ લવર્સ કોરલ વિથ ધ વર્લ્ડ. મારે આખી દુનિયા સાથે આશુક માશુકનો ઝઘડો હતો. આઈ હેડ અ લવર્સ કોરલ વિથ ધ વર્લ્ડ. તો એ રીતે અત્યારની જે ગઝલ છે એ પ્રિયતમા સાથેની વાતચીત પણ નથી, એ જાત સાથેની વાતચીત છે. અને એટલે જ રાજેન્દ્ર શુક્લ જેવો કવિ આવી આત્મનિરીક્ષણની ગઝલ મૂકી શકે કે કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. આ આટલું ડેપ્થ ગઝલમાં જે આવ્યું તે એ પણ જુદી. આ હાથની, આ ભિખારીની જે વાત છે, આ હાથ જે સામે ધર્યો એ હાથ ના ગણનારનો એ હાથ પણ અનાજ જેટલો લાચાર ને પામર ઠર્યો. ત્યાં કોણ કોને આપશે રે સાથ, કરશે કોણ કોની બંદગી, આ વણ હસે ગુજરી ગઈ છે જિંદગી. એણે વીતી ગઈ છે નથી કહું, ગુજરી ગઈ છે. કારણ કે જો જીવનમાં ક્યાંય હસવાનું જ ન હોય તે જીવનમાં અને મૈયતમાં કોઈ ભેદ નથી. હસવીએ તો કંઈક બાળા જ જેવું લાગે. આ તો વણ હસે ગુજરી ગઈ છે જિંદગી, એમાંય તો હસવાનું એકાદ તો જોકે મળ્યું બાનું, પ્રભુનો કેટલો તે પાડ માનું. આખો કટાક્ષ છે. આ વણ હસે ગુજરી ગઈ છે જિંદગી, એમાંય તે હસવાનું એકાદ તો જોકે મળ્યું બાનું, પ્રભુનો કેટલો તે પાડ માનું. શું કામ એ હસે છે કે પ્રભુનો કેટલો તે પાડ માનું. તો તમે જેણે ઘડ્યો આ હાથ, જેણે આ જગત સર્જ્યું, જગતનો નાથ, કહો છો ને આજ ને એનું જગત કે હું તે જેમાં વસું ને તે છતાં જો ના કહો તો નહીં હસું. હા, એટલે હસવાનું જે બાનું મળ્યું તે ઈશ્વર પ્રત્યે એક ઠઠ્ઠા કરવાનું, મજાક કરવાનું, મશ્કરી કરવાનું, એના પર સેટાયર કરવાનું જે બાનું મળ્યું કે આજ ને તારું જગત. આ ભિખારીની જે વાત આવે છે ને, ત્યારે મને શિવકુમાર જોશી, હું કલકત્તા ગયો હતો તો શિવકુમાર અમને મૂકવા આવ્યા. તો ભિખારી તો બધે જ સરખા હોય, અથવા ભારતના દરેક સિગ્નલ પર ભિખારી છે. એ કોની કુંડલી છે મને ખબર નથી, પણ મેં એક એવી કવિતા લખેલી કે અહીં સૂરજનું એક એક રજળે કિરણ જાણે કે હોય એ ભિખારી. દરેક મુંબઈમાં દરેક સિગ્નલ પર એક ભિખારી હોય. તે કલકત્તા અમે ગયા ત્યારે શિવકુમાર મૂકવા આવ્યા અને એક ભિખારી ભીખ માગતો હતો. એટલે શિવકુમારે પૈસા આપવાની ના પાડી. એટલે ભિખારીએ બહુ અદ્ભુત વાક્ય, ભયંકર કરુણ વાક્ય બોલ્યો એ કે તમારા ભગવાનમાં ફેર શું છે. આ મરીઝે કહ્યું ને કે કઈ કેટલાનો કરજદાર તું છે મરીઝ, ચૂકવું બધાનું ઋણ જો અલ્લાહ ઉધાર દે. જો ઈશ્વર ઉધાર આપે આ બધાનું દેવું ચૂકવી નાખીએ. બસુર દશાનો એટલો આભાર હોય છે જે કોઈ મળે મુજથી સમજદાર હોય છે. આપણે જ્યારે ખરાબ સ્થિતિમાં હોઈએ ને ત્યારે દરેક માણસ આવીને આપણને સલાહ આપી જાય. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જે કોઈ મળે મુજથી સમજદાર હોય છે. આપણી જરાક કંઈક મુશ્કેલી પડી, હમણાં મને ફ્રેક્ચર થયું તો એક જણ મને કહ્યું કે તમે જોઈને ચાલવું જોઈએ. મને કહે, મેં કહું ભાઈ 65 વર્ષ થયા, 64 વર્ષ સુધી પહેલી વાર ફ્રેક્ચર થયું, આટલું તો જાળવીને ચાલ્યો. હવે 65 વર્ષમાં એકાદ વખત કાંઈ તો થાય ને. પણ કેટલા લોકો સલાહ આપે. હાર્ટ એટેકના પેશન્ટને પાસે જાય માણસો અને કે આ તો સારું છે તમારે તો પહેલી જ વાર આવ્યો, બીજી વારમાં તો માણસ ઉકલી જ જાય છે. તો આપણે ત્યાં સલાહ આપતા પણ નથી આવડતી, ખબર લેતા પણ નથી આવડતી. મુંબઈમાં તો માંદગી એ પણ મહોત્સવ છે. એ લોકો રોલ કોલ રાખે, કોણ આવ્યું, કોણ ગયું, કેટલા મિનિટ બેઠું.